નમસ્તે. ચાલો ધોરણ 9 મેથ્સ આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ, ચેપ્ટર નંબર 11. ઓકે, ચેપ્ટર નંબર 11 તમારું છે રચનાઓ. તો એ રચનાઓના પહેલા ભાગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. ચાલો, ખૂબ ટૂંકું અને ટચ નવા સિલેબસ, આ વર્ષના નવા સિલેબસ પ્રમાણે જે વાતો કીધી છે ખૂબ ટૂંકી અને ટચ વાતો છે, બરાબર છે. અને બાકીની જે વાતો છે હું તમને રિવિઝનમાં કરાવીશ. તો અહીંયા સૌ પ્રથમ આપણે જે વાત કરવાના છીએ અને શેનો ઉપયોગ થશે, દરેક વાત આપણે કરવાના છીએ. તમે જોઈ શકો છો કે રચના એટલે શું, સૌ પ્રથમ પહેલાં આપણે સમજીએ. ઓકે, તો એક જ મુદ્દાની અંદર એ વાત કરી શકાય છે કે માત્ર અનઅંકિત એટલે કે કોઈ આંકેલી માપપટ્ટી નહીં. ઓકે, માત્ર અનઅંકિત માપપટ્ટી એટલે કે કોઈ સીધી પટ્ટી હોય. ઓકે, કોઈ ફૂટપટ્ટીની વાત નથી કરતા. અને પરિકર તમારી પાસે હોય. આવા બે ઉપકરણોની મદદથી જે કંઈ ભૌમિતિક આકૃતિઓ દોરવાની પ્રક્રિયા થાય છે એને શું કહેવાય છે? ભૌમિતિક રચના કહેવાય છે. હવે તો તમને પ્રશ્ન સાથે, સર કે ભાઈ આપણે કોઈ સીધી પટ્ટી અથવા તો અનઅંકિત માપપટ્ટીનો યુઝ કરી શકીએ? એવું નથી. અંકિત માપપટ્ટીનો યુઝ કરો. ઓકે, તો અંકિત માપપટ્ટીનો પણ તમે યુઝ કરી શકો છો. તો અહીંયા આ પહેલા મુદ્દા ઉપરથી તમને આ ભૌમિતિક રચનાનો ખ્યાલ મળી જાય છે. આ પ્રકરણમાં આપણે શું શીખવાના છીએ? એના પ્રથમ ભાગની અંદર આપણે કેટલીક પાયાની ભૌમિતિક રચનાનો અભ્યાસ કરવાનો છે. ઓકે, અને એના માટે શું શું ઉપયોગ થશે? તો કે એના માટે એક તો પરિકર, ઓકે, અને બીજું તમારી માપપટ્ટી સ્કેલનો ઉપયોગ થશે. ઓકે, આ બેનો ઉપયોગ એટલે ખાસ તમે આ લેક્ચર ની સાથે સાથે તમે તમારું જે કંપાસ બોક્સ છે એકદમ પર્ટિક્યુલર એની અંદર બધા સાધનો રાખજો. ઓકે, ખાસ પરિકર અને માપપટ્ટી રાખજો. આ બસ બેનો ઉપયોગ જ આ ચેપ્ટરમાં આપણે કરશું. પરિકરનો ખાસ ઉપયોગ થશે તો ખાસ એ વસાવી લેજો. ઓકે, તમારી પાસે વ્યવસ્થા રાખજો. અને એ જે રચનાઓ આપણે જોવાના છીએ એ રચનાઓના મુદ્દાઓ ક્યાં ક્યાં કઈ રીતે જોવાના છે એ આપેલા છે. પહેલું તો આપણે શું જોઈશું? તો કે આપેલો કોઈ પણ ખૂણો હોય એનો દ્વિભાજક દોરવાની રચના આપણે કરશું. ઓકે, એ રચના આપણે શેની? તો કે ખૂણાનો દ્વિભાજક. દ્વિભાજક એટલે ખૂણાના બે સરખા ભાગ કરતો હોય તેવું. ઓકે, પછી છે કોઈ આપેલ રેખાખંડ હોય એનો લંબ દ્વિભાજક એટલે એ રેખાખંડના લંબ દ્વિભાજક, લંબ એટલે કે એને 90 અંશના ખૂણે છેદતો હોય અને એના બે સરખા ભાગ કરતો હોય એ રેખાખંડના, એ જોઈશું. પછી આપણે શું જોઈશું? તો કે આપેલ કોઈ કિરણ હોય એનું ઉદ્ભવ બિંદુ હોય. તમને ખબર છે કિરણનું કોઈ ઉદ્ભવ બિંદુ હોય. એ ઉદ્ભવ બિંદુને 60 ડિગ્રીના માપ, બરાબર છે, ખૂણો આટલો તમારે બનાવવાનો છે. 60 ડિગ્રીના માપના ખૂણાની રચના કરવાની છે. ઓકે, એ કિરણ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતી હોય એવું બીજું એક કિરણ દોરવાનું થશે. અને ચોથી વાત શું છે? તો કે 15 ડિગ્રીના ગુણિત હોય તો 15ના પાડામાં, બરાબર છે, 15 દુ 30, 15 તેરી 45, તમને ખ્યાલ છે. તો એવા બધા ખૂણાઓ આપણે બનાવશું 15ના ગુણિત હોય તેવા. ઓકે, તો એની રચના કઈ રીતે કરવી એ આપણે આ પ્રકરણમાં શીખવાનું છે. તો આ 4 મુદ્દાનો કાર્યક્રમ છે, તમે જોઈ શકો છો. ઓકે, સિમ્પલ છે. રચના જોઈએ આગળ તો તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે અહીંયા ઉપસ્થિત માહિતીને આપણે ત્યાં કંડારેલી છે. ઓકે, તો ચાલો આપણે ત્યાં જઈએ છીએ. ઓકે, તો રચના 11.11 આપણે જોવાના છીએ. ચાલો, ખૂબ સરસ છે, એકદમ ઇઝી છે. શું કહે છે કે આપેલા ખૂણાનો દ્વિભાજક રચવો છે આપણે. ઓકે, તો આ પહેલી વાત છે. 4 મુદ્દાના કાર્યક્રમમાં પહેલી વાત છે. 25% તમારો કાર્યક્રમ પતી જશે અહીંયા. ઓકે, આ લેક્ચરમાં. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખૂણાનો દ્વિભાજક છે. તો આપણી પાસે પહેલાં ખૂણો ક્યાં છે? અહીંયા રહ્યો એ બી સી. તો ખૂણો ક્યાં રચાય છે? બી શિરોબિંદુ આગળ, બી બિંદુ આગળ રચાય છે. ને આ બંને શું છે? બી એ ઉદ્ભવ બિંદુ છે આપેલા કિરણ બીસીનું અને આપેલા કિરણ બી એનું. તમે જોઈ શકો છો કિરણ આપેલા છે બે, બીસી બી એ, અને એનું ઉદ્ભવ બિંદુ છે ત્યાં એક ખૂણો રચાય છે. એ ખૂણાનો આપણે દ્વિભાજક રચવાનો છે એટલે કે બે સરખા ભાગ કરતો હોય તેવું. તો આપણે શું કરશું? સૌ પ્રથમ અહીંયા મુદ્દા આપેલા છે રચનાના, એના વાઇઝ આપણે કાર્ય કરીશું. ઓકે, તો પહેલાં શું કરીશું? બી બિંદુને કેન્દ્ર તરીકે લઈ અને અનુકૂળ ત્રિજ્યા વડે આપણે એક ત્રિજ્યા અનુકૂળ, આપણને જે અનુકૂળ હોય તે ત્રિજ્યા લઈશું.
તમારું પરિકર સાથે રાખવાનું છે. ઓકે, બી બિંદુને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યા વડે બંને બાજુઓના કિરણ જે છે બીસી અને બીએ એના ઉપર એક ચાપ દોરવાની છે. હવે એ ચાપ છે એ અનુકૂળ એ કિરણ બીએ અને બીસીને અલગ અલગ બિંદુઓમાં છેદશે. ઓકે, અને એ બિંદુનું આપણું નામકરણ કરશું. તો એ બિંદુને આપણે બીએ ઉપર હશે એને આપણે ઈ નામ આપશું. બીસી ઉપર જે બિંદુ છેદ બિંદુ છે તો ચાપ વડે એને ડી નામ આપશું. ઓકે, તો આપણે શું કરીએ છીએ, તમારી પાસે પરિકર હશે તો તમે શું કરશો, અનુકૂળ ત્રિજ્યા લઈ અને શું કરશો, એક ચાપ દોરશો. અને તમે જોઈ શકો છો આ ચાપ જેવી દોરશો તો ત્યાં બે છેદ બિંદુ બનશે. ઓકે, તો આપણે વાત કરી બીએ ઉપર ઈ બિંદુએ છેદે છે ચાપ અને બીસી ઉપર ડી બિંદુએ ચાપ છેદે છે. તમને ખ્યાલ આવી ગયો? ઓકે, હવે શું કરશું તો કે હવે આપણી પાસે બે બિંદુ આવી ગયા છે ઈ અને ડી. એ બંને બિંદુ ઈ અને ડી એને સ્વતંત્ર રીતે કેન્દ્ર તરીકે લઈ, ઓકે, આ જે અંતર છે ઈડી જેટલું તમે જોઈ શકો છો, આ અંતર જે છે ઈડી જેટલું આ ઈડી જેટલું અંતર છે એનું અડધું કરો તો 1/2 ડી ઈડી અથવા તો ડી થશે. એના કરતાં થોડીક મોટી ત્રિજ્યાવાળું તમારે શું કરવાનું છે, વર્તુળ માટે ચાપ દોરવાની છે. તો પહેલાં તો તમે શું કરો, ડીને કેન્દ્ર તરીકે લ્યો. ઓકે, અને ત્રિજ્યા કેટલી રાખવાની છે, 1/2 ડી કરતાં વધારે. ઓકે, અને તમારે શું કરવાની છે, એક ચાપ દોરવાની છે. ઓકે, તો આવી રીતે તમે ચાપ દોરો છો, સમજો. એવી રીતે એ જ ત્રિજ્યા હશે, ઓકે, એટલું જ માપ હશે અને એ ઉપરથી તમારે એક ચાપ દોરવાની છે. ઓકે, તો આવી રીતે ચાપ તમને મળશે. અને એ જે છેદ બિંદુ છે એ ચાપનું એને તમે એફ નામ આપો. એને તમે એફ નામ આપશો. ઓકે, અને હવે તમે બી અને એફને જોડતું એક કિરણ દોરો. ઓકે, બી અને એફને જોડતું એક કિરણ દોરો તમે. ઓકે, તો આપેલું જે કિરણ છે ને બીએફ એ અહીંયા આપેલા ખૂણા એ બી સી એટલે કે બી ખૂણાનો એ શું બનશે, દ્વિભાજક. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો કે આ એ છે એ ખૂણા એબીસી એટલે કે ખૂણા બીનો દ્વિભાજક છે. તો હવે સાબિત કઈ રીતે કરવું, એને સાબિતી પણ આપવી પડશે રચનાની. તો એના માટે આપણે પ્રોસેસ કરીએ છીએ. ઓકે, કે આ બીએફ કિરણ છે આપેલા ખૂણા બીનું દ્વિભાજક છે, એની સાબિતી હવે જોઈએ છીએ. તો ચાલો. ઓકે, ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ તમારી પાસે બીએફ કિરણ તમે અહીંયા તમે રચી લીધું છે. હવે તમારે શું કરવાનું છે, ઓકે, હવે તમારે યાદ રાખજો, હવે તમારે અહીંયા એક ઈએફ અને ડીએફ એ તમારે રચવાનું છે. ઓકે, તો અહીંયા તમે શું કરશો, એક ઈએફ અને એક ડીએફ તમે રચો છો. ઓકે, તો તમે મુદ્દો લખશો કે શું લખશો કે ઈએફ અને ડીએફ રચો. તો એનાથી શું ફાયદો થશે, એનાથી શું ફાયદો થશે તમે જોઈ શકો છો. અહીંયા એક બીઈએફ અને એક બીડીએફ બે ત્રિકોણ બને છે, તમે જોઈ શકો છો. આ બાજુ એક ત્રિકોણ બને છે, નીચેની બાજુ એક ત્રિકોણ બને છે. ઓકે, તો અહીંયા હું એ તમને બતાવી પણ શકું છું. એક ત્રિકોણ બીઈએફ તમને હું આ રીતે બતાવી દઉં. ઓકે, અને બીજો ત્રિકોણ તમે નીચે જોઈ શકો છો, સેમ ટુ સેમ મિરર ઇમેજ છે એની. તો અહીંયા બે ત્રિકોણ બને છે, એ બંને ત્રિકોણના આપણે નામ લખશું. ઓકે, તેથી ત્રિકોણ BEF અને
ત્રિકોણ BDF રચાય છે. ઓકે, રચાય છે. હવે તો કે આ બંને ત્રિકોણ છે ને એની અંદર આપણે સમરૂપતાનો સિદ્ધાંત લગાડશું, એકરૂપતાનો સિદ્ધાંત લગાડશું. કઈ રીતે? તો કે ચાલો જોઈએ. તો અહીંયા તમે જોશો, તેથી અહીંયા તમે જોવું કે ત્રિકોણ જે BEF છે અને BDF છે એમાં BE અને BD એ બંને સરખા છે કે નહીં? BE ઇઝ ઇક્વલ ટુ BD. શા માટે સરખા છે? શા માટે સરખા છે? તમને ખબર છે કે આપણે જ્યાં પહેલી વહેલી ચાપ દોરી હતી, બરોબર છે, અનુકૂળ ત્રિજ્યાવાળી, તો બંનેની ત્રિજ્યા કેવી છે? સમાન છે. બંને બિંદુ પાસેની જે ત્રિજ્યા છે, વર્તુળ જે ચાપ છેદે છે, તો એ સમાન છે. તો આપણે અહીં લખશું, બરાબર છે, કે સમાન ત્રિજ્યાવાળા વર્તુળની ચાપ દ્વારા બનેલા છે. એટલે BD અને BE રેખાખંડ છે, એટલે બે સરખા છે. બીજું શું સરખું છે? અહીં તમે જોઈ શકો છો, EF અને DF પણ સરખા છે. શા માટે? તો કે એ પણ સમાન ત્રિજ્યાવાળા વર્તુળની ચાપ છે. તેથી શું શું સમાન છે? EF અને DF એ પણ સમાન ત્રિજ્યાવાળા વર્તુળની ચાપ છે. કમ્પ્લીટ. તો બે બાજુઓ, બે ત્રિકોણ છે BEF ને BDF, એમાં બે બાજુઓ સરખી થઈ ગઈ છે. ત્રીજી બાજુ આપણને ખબર છે BF, બંનેમાં BF એ કોમન છે. ઓકે, તો એ બંને સામાન્ય છે. તો અહીં લખશું, તેથી BF બરાબર BF. તો ત્યાં લખશું કે બંનેમાં કેવી છે? બંને ત્રિકોણમાં સામાન્ય છે. બંને ત્રિકોણમાં સામાન્ય છે. તો એમ કહી શકાય કે ત્રિકોણ BEF એ એકરૂપ છે, બરોબર છે, ત્રિકોણ BDF ને. કઈ શરત છે અહીંયા? તો કે બા એટલે કે બાજુ 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 ની શરત મુજબ. એની શરત મુજબ બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ. ઓકે, તો બંને ત્રિકોણ જો એકરૂપ હોય તો તમને ખબર છે કે બંનેને અંતર્ગત ખૂણા, દરેકે એના અનુરૂપ ખૂણા પણ કેવા છે? સમાન. અહીંયા E ખૂણો અને D ખૂણો સમાન હશે. F ખૂણો, બરોબર છે, BDF માં જે ખૂણો છે F અને BEF માં જે ખૂણો F છે એ પણ સમાન હશે. અને અહીંયા બે ખૂણા છે એ પણ કેવા છે? સમાન. ઓકે, તો આપણે એમ લખી શકશું, તેથી ખૂણો, બરોબર છે, આપણે એમ લખશું ખૂણો EBF, બરોબર છે, એક ખૂણો EBF, બરોબર છે, એ ખૂણો DBF ને કેવો છે? એકરૂપ છે. ઓકે, તો એ બંને ખૂણા સરખા હોય તો ખરેખર એ BF છે એ બંનેનો કેવો હોવો જોઈએ? દ્વિભાજક. ઓકે, તો આ સાબિત થઈ ગયું છે. તેથી આપણે કહી શકીએ કે તેથી કિરણ BF એ ખૂણા ABC નો દ્વિભાજક છે. ઓકે, તો અહીંયા કમ્પ્લીટ થઈ ગયું તમારી વાત. તમે જોઈ શકો છો, રિપીટ કરી શકો છો. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. બીજી જે રચના છે, બીજો મુદ્દો આપણો, ઓકે, રેખાખંડનો લંબ દ્વિભાજક શોધવાનો છે, એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી હેવ એ નાઇસ ડે. આવજો.